ભાઈ સાહેબ વરસાદ આવી ગયો. વરસાદ તમે જુઓ અત્યારે ચારે બાજુનો નજારો. ચારે બાજુ વાદળ જ વાદળ છે અને વરસાદ પણ આવેલો છે. થોડા થોડા છાંટા તમે જુઓ ટ્રેક્ટરના બોનેટમાં તમને દેખાતા હશે છાંટા. તો વરસાદ અત્યારે ચાલુ જ છે. જેને જેને છાંટા આવે છે, પરંતુ વરસાદનું આગમન તો થઈ ગયું ફાઇનલી. કેમ કે આપણે જેટલા દિવસથી વાડ જોતા હતા વરસાદની, તો ફાઇનલી આજે વરસાદ પણ આવી ગયો છે. તમે જુઓ ચારે બાજુનો નજારો. તમે ચારે બાજુ વાદળ જ વાદળ છે. કાળા મસ્ત વાદળ છે ચારે બાજુ અને વરસાદના છાંટા પણ ઝીણા ઝીણા આવેલા છે આશા. તો થોડું વધારે નહીં તો પણ થોડો પણ વરસાદનું આગમન થઈ ગયું છે. એટલે હવે આશા રાખીએ કે વધારે વરસાદ પણ થઈ જશે. તો જુઓ અત્યારે તો ટ્રેક્ટર લઈને આવ્યો હતો આપણા ખેતરમાં. કેમ કે આપણે ચાર છેડાની બંને બાજુ ખેડવાનું બાકી હતું. એ પેલી બાજુ છેડા સાફ થતા હતા એટલે તે બાજુ નહોતું ખેડ્યું અને આ બાજુ થોડોક છેડો કઠણ થઈ ગયો હતો. એટલે અહીંયા આપણે કલ્ટિવેટર લઈને હું અત્યારે આવ્યો હતો આપણા ખેતરમાં, મોટા ખેતરમાં. તો પહેલાં તો આપણે તે બંને છેડા કમ્પ્લીટ ખેડી નાખી અને ફાઇનલી વરસાદનું આગમન થઈ ગયું છે. એટલે હવે થોડીક આશા બંધાણી છે કે વરસાદ ટૂંક સમયમાં થઈ જશે સારો એવો અને વાવણી પણ થઈ જશે. અને પછી આપણે જો તમને બેકગ્રાઉન્ડમાં ટીંટુડીનો અવાજ સંભળાતો હશે. તો અત્યારે ટીંટુડીના અવાજ ઉપરથી મને યાદ આવ્યું કે આ ખેતરમાં આપણે ટીંટુડીના ઈંડા છે. તો પછી આપણે તે ટીંટુડીના જે ઈંડા રહ્યા તે ઈંડાનું પણ તમને અપડેટ આલું કે તે અત્યારે કઈ હાલતમાં છે. ત્રણ ઈંડા હતા, તમને આગળના બ્લોગમાં મેં તમને બતાવ્યા હતા. તો પછી આપણે તેને પણ જોતા આવીએ કે તેમાંથી બચ્ચા થઈ ગયા છે કે હજી ઈંડા તે હાલતમાં છે. તો પહેલાં તો આટલું ખેડી નાખું અને પછી તમને બતાવું. બ્લોગ બનાવવાની એટલી બહુ ઈચ્છા જ નથી થતી, એટલે મેં સવારનો બ્લોગ જ નહોતો બનાવ્યો. જો અત્યારે જે તમે ચારે બાજુ જુઓ થોડોક ટાઢો પર થઈ ગયો છે. બહુ તડકો હતો સવારમાં તો, પરંતુ અત્યારે જો તમે ચારે બાજુ વાદળ છે. તમને બતાવું, જો તમે ચારે બાજુ કારામસ વાદળ છે અને વરસાદના પણ થોડા છાંટા આવેલા છે. તો આવા નજારામાં બ્લોગ બનાવવાની મજા આવે એટલે મેં ફોનનો કેમેરો ચાલુ કરીને તમને બતાવી દીધું કે વરસાદ અત્યારે હાલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અત્યારે જો ઝીણા ઝીણા છાંટા આવેલા છે, પરંતુ કાંઈ નહીં તો તે પણ સારું કહેવાય. હવે થોડી વાર આપણે ટ્રેક્ટર બંધ કરીએ અને હું તમને ટીંટુડીના જે ઈંડા રહ્યા તે બતાવું. તો અહીંયાથી ટીંટુડી દેખાઈ રહી છે, તેના ઈંડા જોડે જ બેઠી છે ઈંડામાંથી. તો આપણે તેને વધારે પરેશાન નહીં કરીએ અને તમને બતાવી અને તરત આપણે પાછા આવતા રહીશું. જો અત્યારે આપણે જેવા પાસ જઈ રહ્યા છીએ એવી ટીટુડી ત્યાંથી દૂર જઈ રહી છે. હું તમને પછી બતાવું કે ટીટુડી હાલ ક્યાં જઈ રહી છે. તમે જુઓ આપણે જેટલા પાસ જઈ રહ્યા તેટલી તે દૂર જઈ રહી છે. એટલે વધારે ટીટુડીને પરેશાન ના કરતાં ફટાફટ આપણે ઈંડા જોઈએ અને પાછા આવતા રહીએ કે ઈંડામાંથી બચ્ચા થયા છે કે હાલ તેમને તેમ ઈંડા છે. તમે જુઓ અવાજ કરવા મળી છે ટીટુડી. ઓહ તમે જુઓ ના તમે જુઓ તેમને તેમ જ છે. મને એમ કે એક ઈંડું, બે જ ઈંડા કેમ વધ્યા છે. આ ઈંડું મને લાસ્ટનું ઈંડું નહોતું દેખાતું. તો જો તે જ હાલમાં છે અત્યારે તો ટીંટુડીના ઈંડા. અને ટીંટુડી તમને બતાવો, જો તમે અવાજ કરેલી છે. તો તમે અહીંયા તમને દેખાતી છે ટીંટુડી. તો આપણે અહીંયાથી હવે ફટાફટ દૂર જતા રહીએ. તો જો તમે અવાજ કરેલી છે આપણે ટુકડા જઈએ એટલે, તો અહીંયાથી ફટાફટ દૂર જતા રહીએ એટલે તે પાછી આવીને ત્યાં બેસી જાય તેના ઈંડા પર. આપણે તેને વધારે પરેશાન નથી કરવી. તો જેવા આપણે ત્યાંથી આપણે દૂર આવતા રહ્યા આપણે ટ્રેક્ટર જોડે, એટલે જુઓ તે પાછી ત્યાં આવીને તેના ઈંડામાં બેસી ગઈ છે. તો ચલો હવે જે ઘેર જુઓ, અહીંયા આપણે જે મોરસમ લેવાના હતા તે અહીંયા જુઓ તમે આ બાજુ અને આ જગ્યાએ અમે ખેડી નાખ્યું છે. તો ચલો હવે જઈએ ઘેર. હવે જો આપણે જે બાવરને બધું કાપી નાખ્યું હતું તલાવડીની પાર ચારે બાજુથી, તે હવે સુકાઈ ગયું છે. એટલે તેમાંથી બળતણ માટે આપણે લાકડા બધા કાઢી નાખીએ અને પેલી જગ્યાએ ઢગલો કરી નાખીએ. તો ચલો હવે થાળી લઈને જો હું આવ્યો તો હવે આ લાકડા કાપી અને આટલું કંઈક બળતણ કાઢ્યું છે આટલામાં, અને હજી આ થોડુંક બાકી છે. તો ચલો અત્યારે તો હવે ઘેર જતા આવીએ, થોડું પાણી પીતા આવીએ.